રાજાનું કામ જ છે. રાજા એ પ્રજાનો પાલક પિતા કહેવાય છે. પુત્રની માફક પ્રજાને પાળજે. મહારાજ, રાજામાં 4 પ્રકારના નિયમો હોય: શામ, દામ, દંડ અને ભય. રાજાને દંડીન પણ કીધો છે. દુષ્ટોને દંડ આપે. ભગવાન દ્વારિકાધીશે રાજા હતા અને શિશુપાલને દંડ આપ્યો. એટલે ભગવાનને બધા કહેવા લાગ્યા, પ્રભુ તમારું નામ દંડીન પણ છે. મહારાજ, પરીક્ષિત રાજા ગાદીએ બેઠા પછી પરીક્ષિત રાજાના રાજ્યમાં ચારેય બાજુ એટલું સુખ શાંતિ પ્રવર્તે છે. કોઈ દુઃખી નથી. હા, સમયસર વરસાદ આવે, સમયસર વૃક્ષ ફળ આપે, સમયસર સૂર્યનારાયણ પરમાત્મા તાપ આપે, ધરતી અન્ન આપે. કોઈ દુઃખી નથી. પણ ભયંકર એવો કલિયુગ આવી ગયો છે. ધર્મરાજા જ્યારે ગયા હિમાલયની અંદર, ત્યારે ખાસ કહેતા ગયા એક ઓરડામાં એક પેટી, અને આ પેટી ક્યારે કોઈ ખોલતા નહીં. આ ઓરડો જ ખોલતા નહીં. મહારાજ, એક દિવસનો સમય પરીક્ષિત રાજાને મનમાં થયું, મારા દાદા શું કામ મને ઓરડો ખોલવાની ના પાડે છે? અને યાદ રાખજો, પરીક્ષિત એટલે મારો ને તમારો જીવ. મને ને તમને પણ સંતો અને શાસ્ત્રો અમુક ઓરડા ખોલવાની ના પાડે. આપણે ન ખોલાય. ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય. એ આપણને ના તો પાડી જ છે. પરીક્ષિતને જ ના પાડી એવું નથી. પરીક્ષિત રાજાને મનમાં થયું કે ભલા મને શું કામ ઓરડો ખોલવાની ના પાડે છે? હા, કઈ ગઈ છે અંદર, અને હાલો ને આપણે ક્યાં કઈ લઈ લેવું છે? ઓરડો ખોલવા મૂંઝે. પરીક્ષિત રાજાએ ઓરડો ખોલ્યો, પેટી જોઈ. મનમાં થયું ભલા આ પેટીને ખોલું. પેટી ખોલી, એમાં એક મુગુટ છે, અને એ મુગુટ કોનો છે? જરાસંધનો. જરાસંધ કોનો દીકરો? તો કે બૃહદત્ત નામના રાજા. અને મહારાજ પેટીને ખોલી, મુગુટ જોયો, મનમાં વિચાર કર્યો, આ પહેરું તો કેવો લાગુ? પહેર્યો નથી મુગુટ, પણ માત્ર પેલા સ્પર્શ કર્યો છે. માત્ર સ્પર્શ કર્યો છે. યાદ રાખજો, માત્ર સ્પર્શ થયો, પરિણામ કેવું આવ્યું? સુતનામના પુરાણી બહુ સુંદર કથા કહે, પરીક્ષિત મારો તમારો જીવ. આ એની જ કથા છે. ભાગવતની ભાષા એ સમાધિ ભાષા છે. પણ ક્યારે કલિયુગ વ્યાપ્યો? કે જ્યારે એનો સંગ થયો, જ્યારે એનો સ્પર્શ થયો. જ્યારે પરીક્ષિત મહારાજ ઘોડા પર બેસીને નીકળ્યા છે સરસ્વતીની કિનારે, એવામાં એક દ્રશ્ય જોયું હતું. એમાં દ્રશ્યમાં એવું હતું કે એક કાળો પુરુષ એક ગાયને બળદને મારે છે. ભાગવતમાં લખ્યું છે, ગાય રડે છે, બળદના 3 પગ ભાંગી નાખ્યા છે, એક પગ ઉપર બળદ ઉભો છે. સાંભળજો, મહાપ્રભુજી બહુ સુંદર કહે છે, ભાગવતની ભાષા સમાધિ ભાષા છે. જો એને તમે સમજવાની ટેવ પાડો, નહીતર વાર્તા થઈ ગયા છે. પરીક્ષિત મહારાજ જોયું, ભલા મારા રાજ્યમાં ગાય દુખી, અમે તો ક્ષત્રિયના દીકરા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, અમારા રાજ્યમાં કોઈ દુખી ન હોય. તો એમણે ધનુષ્ય પર બાણ ચડાવ્યું, કાળા પુરુષને મારવા ગયા. કાળો પુરુષ બોલવામાં ચતુર હતો, શરણમાં પડી ગયો. મહારાજ સાંભળ, અમારે શરણે આવીને અમે રક્ષા કરી, ક્ષત્રિયના દીકરા, કલિયુગ કે વચને બંધાઈ ગયા. ગાયને પૂછ્યું, કોણ છે? મહારાજ, ગાય નથી તો હું પૃથ્વી છું, ધરતી છું. બળદને પૂછ્યું, તું કોણ છે? મહારાજ, મારું નામ ધર્મ છે, હું 4 પગ ઉપર ઉભો થયો એટલે સતયુગ કહેવાયો. સત્ય, તપ, દયા, દાન, આ બધા પગ છે મારા ભાઈ. મહારાજ, આવા પાપીઓ થયા ને એટલે 4 પગ ઉપર ઉભો હતો એટલે સતયુગ કહેવાયો. 3 પગ ઉપર ઉભો રહ્યો ત્રેતાયુગ કહેવાયો. 2 પગ ઉપર ઉભો રહ્યો દ્વાપર કહેવાયો. અત્યારે દયા અને દાન નામના 1 પગ ઉપર મહારાજ ઉભો છે. આવા પાપીઓ મને મારે છે. પૂછ્યું, કોણ છે તું?
મહારાજ મારું નામ કલયુગ છે, મારા રાજ્યમાં હા વયો જાઓ. બાપજી હું ક્યાં જાઉં? હમણાં તમે કહેતા હતા કે અમારે શરણે આવી અને અમે એની રક્ષા કરી. મારે ક્યાં જવું? તમે મને નહીં આશરો આપો તો કોણ આપશે? સબરે ઘેરે રામ પધારા, શું કરું મહેમાની રે, શું કરું મહેમાની રે, શું કરું મહેમાની રે. સબરે ઘેરે રામ પધારા, શું કરું મહેમાની પર દેખા સાગર પાણી રે. ભીમતાની જરૂર નથી. આ ખોલો ને તો એમાં ક્યારેક ડૂબી જવાય. આપણી બુદ્ધિ મને તર્ક વિતર્કમાં પડે. કલયુગમાં કાંઈ ન કરો ને ભાવથી ગંગા. સબરે ઘરે રામ પધારા, શું કરું મહેમાન. સબરે ઘેરે રામ પધારા, શું કરું મહેમાની રે. ઝૂંપડી મારી નાની કરું મહેમાન રે. ઝૂંપડી મારી નાની શું કરું મહેમાની રે. ફાટેલ તૂટેલ ગોદડી ઉપર બેઠા સારંગ પાણી રે. ફાટેલ તૂટેલ ગોદડી ઉપર બેઠા સારંગ પાણી રે. પાનના તો દડિયા વાળા, પાનના તો દડિયા વાળા, એને લાવી પાણી રે. એક બહુ સુંદર પ્રભુ રઘુનાથજી હિંગોળા ઘાટ પર બેઠા અને સબરીમાં સામે ધન્ય ધન્ય સબરી તે તો, ધન્ય ધન્ય સબરી તે તો, બહુ કીધીને માની રે. ઘેર રામ પધારા, શું કરું મહેમાની રે. સબરી ઘેરે રામ પધારા, શું કરું મહેમાની રે. બોર આપે, જ્યાં બોર આપે એટલે અને યાદ રાખજો સબરીને જે આપ્યું ને ભગવાને એવું કોઈ નથી આપ્યું. અને એટલે તમને ખ્યાલ હશે, તમે સ્તુતિ બોલાવતા હશો. નેતિ નેતિ જ્યાં નેતિ નેતિ એટલે બોલાવો છો ને, શંભુ શરણે પડી નેતિ નેતિ જ્યાં વેદ કહે છે. નેતિનો અર્થ શું થાય? હવે પછી શું, એના પછી શું? આમાં થાકી જવાય ભાઈ. ઇદમ ન મમન તત્વમસી માથે બહુ ઊંડા ઉતરો ને તો આ એવા છે, આમાં થાકી જવાય. અને કલયુગની અંદર, આ ફાસ્ટ યુગની અંદર કાંઈ કદાચ ન થાય ને તો માત્ર ભાવ ફેરવી નાખો બસ. મારા મનને વારંવાર સત્સંગથી નવડાવજો. સત્સંગ. પરીક્ષિત રાજા કેટલા ધર્માત્મી પુરુષ, પણ એક જ વાર માત્ર અને માત્ર એમણે સ્પર્શ થયો કલયુગનો અને વિચારના બદલા. શું કહે? એટલા માટે મારા ભાઈ બેન મનને વારંવાર વિવેક રૂપી લાકડીથી મારતા રહેજો. મનવો જાણે હારા કામ નો થાય કઈ પણ કોઈનું ખરાબ ન કરાય. અને કલયુગમાં બહુ સારું, સારા કામ કદાચ ન કરીએ તો કાંઈ નહીં, પણ મનથી કોઈનું અહિત ન કરવું એ જ મોટું હિત. ડોંગર બાપા તમારે બહુ સરસ કહેતા કે કદાચ નો આપણે થાય ને મોટામાં મોટું એ કે કોઈનું ખરાબ ન કરવું, કોઈનું ખરાબ ન ઈચ્છવું. આ વહેલું છે લ્યો. હું તો એમ કહું છું બહુ ક્યાંય ડીપમાં જવાની જરૂર નથી. બહુ ઊંડા વાસ્તવિકતામાં આવી જાવ. મનવો જાણી થાય સારા કામ કરશું, ઉલટા નહીં. શું થયું? મન સમજાવી રે
ઋષિના ગળામાં નાખ્યો નામ. હા. કળિયુગમાં કદાચ કાંઈ ન કરો ને ભાઈ તો નિર્દોષન બાપુ હમણાં અત્યારે તો બાપુ ડેરડી છે પણ બાપુએ સરસ એક પ્રવચનમાં કીધું નિર્દોષન બાપુ મનીષભાઈ કે કલિયુગની અંદર કદાચ કાંઈ સારું આપણાથી મનથી કરેલા પાપની સજા ભોગવવી પડતી નથી. એટલે એનો મિનિંગ એવો નથી કે મનથી પાપ કરવું, પણ મનથી કરેલા પુણ્યનું ફળ મળે. સાંભળજો, મનથી તમે વિચાર કરો ને કે મારે આંગણે હજારો ગાયો આવી છે, હું એને ચારો લીધું છું, તો એનું ફળ મળે છે. મારે આંગણે હજારો દર્દીઓ દવાના જરૂરિયાત વાળા એવા બધા મારે આંગણે આવ્યા છે અને હું એને દવા આપું છું, એનું ફળ મળે. મારે આંગણે કોઈ દુખિયાઓ આવ્યા છે અને હું એ દુખિયાઓને મદદ કરી રહ્યો છું. હું હોસ્પિટલમાં જાઉં છું ટિફિન લઈ અને બીજાને પથારીએ જઈ અને હું બધાને ટિફિનની સેવા આપું છું. આ મનથી તમે ભાવ કરો ને એટલે એનું ફળ મળે. કળિયુગમાં મોટામાં મોટો પ્રભાવ એ છે મનથી તમે સારું કોઈનું ઈચ્છો એનું ફળ મળે. રામાયણ કલી કર એક પુનિત માનસ પુણ્ય હોય નહીં પાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા, માનસ પુણ્ય હોય નહીં પાપા. શ્રી રામ મોટામાં મોટો પ્રભાવ કલયુગ ભયંકર એવો શ્રાપ જેને મળ્યો છે. પરીક્ષિત મહારાજે વસ્ત્રો રાજાનો વેશ ઉતારી વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા ગંગાજીને કિનારે આવ્યા છે. બ્રાહ્મણોને ખબર પડી આપણા રાજાને શ્રાપ મળ્યો છે તો બધા ઋષિમુનિઓ આવ્યા, બ્રાહ્મણો આવ્યા. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા આજથી 7ને દિવસે મારું મૃત્યુ છે, મારે શું કરી લેવું જોઈએ? બ્રાહ્મણો કહેવા લાગ્યા એ રસ્તો અમારી આગળ નથી, કારણ કે અનુષ્ઠાન કરો ને મોક્ષ માટે તોય 6 મહિના વરહદી વયા જાય. તપ કરવા બેસો ને તોય વરહના બાણા વ્યા જાય. તમારી પાસે ટૂંકો ગાળો છે 7 દિવસ, અને 7 દિવસમાં મોક્ષ મળે કેવી રીતે એ રસ્તો બ્રાહ્મણો અને ઋષિ મુનિઓ કે અમારી પાસે નથી. અને પરીક્ષિત મહારાજ
જ્યારે ગંગાના તટ ઉપર, અને યાદ રાખજો તટ ઉપર ઈ જ બોલી હતી. મેં કીધું ને, હવે અહીંથી અમે વાતો કરતા હોય ફલાણું ત્યાગવું, ફલાણું ત્યાગવું, ફલાણું ત્યાગવું, હવે અમારા શ્રીફળમાં હોપારામાં અમારું મન હોય એવી કથાઓ ગમે એટલી થાય. કથા થાક નો તો થાક ચડાવી દીધી. મારા ભાઈ બેન યાદ રાખજો, આ પરમહંસની કથા છે, આ બ્રહ્મનિષ્ઠ ગુરુની કથા છે. આ ભાગવતની કથા સામાન્ય નથી. અને અપાત્રમ ન દે એમ પૈસા ને દક્ષિણાના લોભે એમાં જો મુરીદુન તારીખો દઈ દઈએ ને તો ઈ કથાકાર પણ નરકનો અધિકારી બને છે. યાદ રાખજો મારા ભાઈ બેન, આ પરમહંસની કથા છે. આ તો મારા તમારા ભાગ્ય સારા છે કે મને ગાવાનું મળ્યું, તમને સાંભળવાનું મળે. આ રોટલા રળવાના સાધન છે, આ ખીચડી કાઢવાના સાધન છે. ના ભાઈ સાહેબ, હા નથી. અને એને માટે બીજા ઘણા કર્મો છે, યજ્ઞ છે, ના છે, એમ છે, એ બધું છે. પણ ભાગવત, અને એટલા માટે ભક્તિ દેવી રડ્યા હતા પેલા કાલે કથામાં. ભક્તિ દેવી રોયા. નારદજી પૂછ્યું તમે હું કામ રોવો છો? એ કે રોવ ને કરું હું, જુઓ તો ખરા બધા જ પોતાનો ધર્મ ચૂકી ગયા છે. વૈષ્ણવો એ માત્ર સંપ્રદાય પૂરતી વૈષ્ણવતા આવી ગઈ છે. ચારે બાજુ પાખંડ પ્રપંચ આ બધું જ વ્યાપી ગયું છે. અને વેદ ધર્મનું કોઈ મર્યાદા પાળતું નથી. અને ભેગા અમને બ્રાહ્મણોને કથાકારોને ખીજાણા છે ભક્તિ દેવી. અને જેની માર હવે ને એનો દીકરો કોઈ સુખી ન થાય. હું તો કથાકારો બેઠા હોય ને કહું છું ને નટુભાઈ, બડે મોટા કથાકાર ભેગા બેઠો હોય તો હું કહું છું એમ દુખી જ હોય, એનું સંતાન દુખી જ હોય, જેની માર હોતી હોય. ભાગવતમાં શ્લોક લખ્યો છે, વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેનમ કથા સારસ્વતો કથા. આવા કળિયુગમાં બ્રાહ્મણો થશે, બગલમાં પોથિયું નાખી નીકળી આવશે, માંડવો મારો ફલાણું મારું, કથા કરવી સમજાય? ભાગવતની દિવ્ય કથા છે મારા ભાઈ બેન. આ પાત્રમ ન દેયમ, જેને તેને અમૃત ન અપાય. ભૂખે મરી જાવું બાકી અમૃત ન અપાય. પાત્રતા પહેલા જોઈએ, પાત્ર હોય ત્યાં જ પીરસાય. પૈસામાં આંધળો બની છે જ્ઞાન ભાગવતની કથાઓ વાંચે, પ્રતિષ્ઠામાં મારી લોકો વાહ વાહ કરે, મારી તાલીઓ પાડે, મને ટીવી માં ફલાણામ દેખાય, મારી કચ્છો પાણી છપાવાય. અરે હું તો ઘણી વાર એમ કહું છું, ફોટાની હું જરૂર છે તારે ભાઈ? ભગવાન દ્વારિકાધીશ સર્વસ્વ ઈ છે. નહીતર જીવને ક્યારેક અભિમાન આવે કે હું કરું છું, મેં કર્યું, હું વાંચું છું, હું સાંભળું છું, હું મોટો કથાકાર, હું વિદ્વાન, અભિમાનનો ભમરો આવે ને એટલે હતો નેની ખાડામાં પાછો. યાદ રાખજો મારા ભાઈ બેન, ભાગવતની કથા એક દિવ્ય કથા છે. એ તો પરમ ભગવાનની કૃપા થાય ને ત્યારે આ ગ્રંથ મારા તમારાથી ગવાય છે અને સંભળાય છે. પરીક્ષિત રાજા સામર્થ્ય શું કહે, મુંજાયા. નહીતર બ્રાહ્મણો ઘડાયા હતા, એને કથા કેવા ચાલુ કરી દીધી હતો. પરીક્ષિત રાજા શું કીધું ખબર છે? કે તમે સુખદેવજી તો આવ્યા, પણ કે તમે એ પેલા કથા ચાલુ કરી દીધી તો અમને કહેવાની